ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકામાં સ્વ ડોક્ટર ભરતભાઈ બારડની 16મી પુણ્યતિથિ નિમિત્તે આગામી 19 જુલાઈના રોજ સર્વરોગ નિદાન કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાનાર છે. આ કેમ્પ સ્વ ડોક્ટર ભરતભાઈ બારડની 16મી પુણ્યતિથિ નિમિત્તે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી શાખા દ્વારા આયોજિત કરવામાં આવનાર છે. ગુજરાત રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી જસાભાઈ બારડના નાના સુપુત્ર તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ બારડના અનુજ એવા સ્વ ડોક્ટર ભરતભાઈ બારડ કે જેઓનું ગોવા ખાતે અકસ્માતે અવસાન થયેલ હતું, તેઓની 16મી પુણ્યતિથિ નિમિત્તે તેઓના પરિવાર દ્વારા સ્વ ડોક્ટર ભરત બારડની સેવાકીય ભાવનાને જાગૃત રાખવા દર વર્ષે સામાજિક સેવાકીય કાર્યો કરવામાં આવે છે. સૂત્રાપાડા શહેર તેમજ આજુબાજુના ગામોના તેમજ સમગ્ર જિલ્લાના જરૂરિયાતમંદ દર્દીઓને આ કેમ્પનો લાભ બહોળી સંખ્યામાં લેવા પૂર્વ કેબિનેટ મંત્રી જસાભાઈ બારડ તેમજ જિલ્લા ભાજપના મહામંત્રી દિલીપભાઈ બારડ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી શાખાના ચેરમેન અજયભાઈ બારડ દ્વારા જણાવાયું હતું. આ કેમ્પ 19 જુલાઈના રોજ સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી ડોક્ટર ભરત બારડ શૈક્ષણિક સંકુલ બસ સ્ટેન્ડ પાસે રાખવામાં આવેલ છે. વંદે માતરમ. જય સોમનાથ. તારીખ 19 જુલાઈના રોજ સ્વર્ગીય શ્રી ડૉક્ટર ભરત બારડની 16મી પુણ્યતિથિ નિમિત્તે રાજકોટની સેનિટરી હોસ્પિટલના ખૂબ જ સિનિયર ડૉક્ટરો દ્વારા સર્વરોગ મેડિકલ કેમ્પ, જેમાં તમામ રોગોને લગતા રિપોર્ટો, તમામની દવા અને માર્ગદર્શન મળશે. તેવી જ રીતે રેડક્રોસ સોસાયટી સૂત્રાપાડા શાખા દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ, જેમાં 500 ઉપર બ્લડની બોટલો એકત્રિત કરી અને જરૂરિયાતમંદોને લોહીની સમયસર સારવાર મળી રહે તે માટેનો એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન છે. તો સમગ્ર વિસ્તારની જાહેર જનતાને વિનંતી કે આ બંને કેમ્પમાં ઉપસ્થિત રહી પોતાનું આ સેવા યજ્ઞમાં, જે એક સર્વરોગ નિદાન કેમ્પ છે તેમાં અને બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લઈ આ સેવા યજ્ઞમાં પોતાનું જે યોગદાન આપે એવી સર્વ જનતાને વિનંતી. દીપક જોશી સાથે CN24 ન્યૂઝ, ગીર સોમનાથ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.